તો સંસ્કૃતિ અને સનાતન બચાવવાની લડાઈ હવે આરપાર જોવા મળી રહી છે। જૈનો અને સાધુ સંતો વચ્ચે વિવાદ વકરવાની ભીતિ સેવાઈ છે। તો હરસંઘવી અને જૈન સમાજને ચેતવણી આપવામાં આવી છે। જૂનાગઢના પવિત્ર ગિરનાર ક્ષેત્રના પ્રાચીન ધાર્મિક સ્થાનો અને સાર્વજનિક મિલકતો પર થઈ રહેલા દબાણો તેમજ સરકારી દસ્તાવેજોમાં થયેલી ગંભીર ગેરરીતિઓના વિરોધમાં હવે આરપારની લડાઈના સ્વરૂપે સનાતનીઓ અને સાધુ સંતો દ્વારા કલેક્ટરને મહારેલી સ્વરૂપે આવેદન અપાયા બાદ 30 દિવસ સુધીમાં નિરાકરણની શક્યતા જોવાઈ રહી છે। ત્યારે આ સમગ્ર વિવાદ સાથે જ ગિરનારની ઊંચી ટૂંક એવી દત્તાત્રેય શિખર પર બિરાજતા ગુરુ દત્તાત્રેય ભગવાનના ચરણોમાં જૈન સમાજ દ્વારા નિર્વાણ લાડુ ચડાવવા માટે સોશિયલ મીડિયામાં આહવાન કરાયું છે, જેને લઈને સાધુ સંતોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે। ત્યારે એ વચ્ચે વેળાવળ પાટણના મહામંડલેશ્વર બજરંગદાસ બાપુએ જૈન સમાજ અને ગુજરાતના ડેપ્યુટી સીએમ હરસંઘવીને સંબોધીને ચેતવણી આપી છે। ગીર સોમનાથ જિલ્લા ભાલકાકની બાજુમાં નિરાજ ખોલે ઉદાસી આશ્રમ નરસંગ મંદિર ગીતા મંદિરની બાજુમાં સાધુ સમાજનું એક મિટિંગનું આયોજન ભંડારનું આયોજન કરવામાં આવેલું। શ્રીમંત ઘનશ્યામદાસના અધ્યક્ષસ્થાને હું મહામંડલેશ સ્વામી બજરંગદાસ ઉદાસી નિર્વાણ મહારાજજી ઉદાસી પંચાયતી બળાકડા જે ગિરનારનો વિવાદ હાલી રહ્યો છે, 2 વખત મિટિંગમાં હું આવેલો છું। એમાં અવારનવાર એસપી કલેક્ટરને રજૂઆત કરેલી છે। હિન્દુ સેવા 10,000 માણસની એક રેલીનું આયોજન કરવામાં આવેલું છે। આજે જ મિસેસ મેં જોયા વિડીયોમાં બધેમાં આવે છે, જૈન વાણિયા એમ કહે છે ગિરનાર અમારો છે અને ગિરનારનો અમે ધરાજ દાદાગીરીથી કબજો કરશું। આ દાદાગીરીથી કબજો થઈ શકે નહીં, એટલે મારે જૂનાગઢ સનાતનીઓ જેટલા છે ગેસ્ટ હાઉસવાળા, સનાતનીઓ જેટલા ધર્મશાળાવાળાઓ છે, ભવનાથના જેટલા મહાત્માઓ ગેસ્ટ હાઉસ ખડકીને બેઠા છે, જેટલા બીજા ગેસ્ટ હાઉસવાળા છે, જૈન વાણિયાને કોઈને ઉતરવાની જગ્યા ન આપે, જેથી કરીને આપણે ગિરનારને વાંધો ન આવે। અને હું આજે દિલ્હી આ વિડીયો મોકલી રહ્યો છું અમિતભાઈ શાહને અને એને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલને કે ભાઈ જો આ વિવાદ તમે લોકો જો ડેપ્યુટી સીએમ જે હરસંઘવી જો કરી રહ્યા છે તો આને માટે ખરાબ અંજામ આવશે। આ જરૂર પડશે તો 5,000 મહાત્મા ઉતરી પડશે ને એકાબીજાના મર્ડર થઈ જાય તો આ જવાબદારી શ્રી જિલ્લા કલેક્ટરની એને ગુજરાત